બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામા શ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 26મો, વ્રત છોડવાના વિધિ નિયમો। સુત પુરાણી બોલ્યા, હે સૌનકાદિક મુનિઓ, હવે મુનિ વાલ્મીકી રાજા દઢધ્રણવાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે, તે હું તમારી સમક્ષ કહું છું, તે સાંભળો। વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું, તેણે બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો। જેણે વિના માગ્યે ભાણામાં જે પીરસાય તે જમવા નિયમ લીધો હોય, તેણે સોનાનું દાન કરીને નિયમ છોડવો। આખો માસ ઉપવાસ કરનારે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું। અગર દૂધ અથવા દહીંનું દાન આપ્યા પછી ફળનો ત્યાગ કર્યો હોય, તેણે ફળ દાનમાં આપવું। અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા। જમીન ઉપર સૂઈ જનારે ચાદર અને ઓશિકા સાથે ગાદલું આપવું। ઝાડના પાંદડા ખાઈ રહેનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા। મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું। જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેમણે દર્પણ આપવું। જોડા ન પહેરનારે જોડાનું દાન કરવું। મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી। દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી 40 ભાર સોનાનું દાન કરવું। એકાત્રે ઉપવાસ કરનારે 8 કળશોનું દાન કરવું। આ બધા કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ। અંતે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન કરવું। આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે। એક જ વખત ભોજન લેનાર રાજા બને છે। અડદ ન લેનાર નિષ્પાપ બની વૈકુંઠ લોકમાં જાય છે। શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની દસમ, 11 12 ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે, તે વૈકુંઠ ધામ પામે છે। આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘેર ધાણી પીલાવવી નહીં। આ દોષને લીધે તે ચાંડાળ યોનિમાં જાય છે અને કોઢના રોગથી પીડાય છે। ઉપરાંત શુદ્ર જાતિના મનુષ્યએ દર્ભો દેખાડવા નહીં। કપિલ ગાયનું દૂધ પીવું નહીં। ખાખરાની પત્રાવળીમાં જમવું નહીં। પ્રણવ હોમ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં। પૂરા ડોસ ખાવો નહીં। જનોઈ પહેરવી નહીં। વૈદિક ક્રિયા કરવી નહીં આદિ નિષેધ કરેલ છે। આનાથી વિરુદ્ધ જનાર નરકમાં પડે છે। આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમપદ પામે છે। તો ચાલો આજની વાર્તા છે ગોલોકમાં ગધેડો। એક ગામમાં એક કુંભારણ અને એક માલણ રહે। બંનેને બહેનપણા હતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। માલણે કુંભારને કહ્યું, બહેન, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો, હું તો કાલથી નદીએ નાહવા જઈશ, તું સાથે આવે તો સારું। કુંભારણે કહ્યું, હું રાત્રે વિચારીને કાલે કહીશ, સવારે મને બોલાવજે, વિચાર થશે તો આવીશ, નહીં તો ના પાડીશ। રાત પડીને કુંભારણ વિચારમાં પડી। નિત વહેલા ઉઠવું, બ્રાહ્મણને 1 પૈસો આપવો અને 1 પૈસો પોથી પર મૂકવો। એવા પૈસા નિત ક્યાંથી લાવવા? આમ વિચારી તેણે પુરુષોત્તમ માસ કરવાનું માંડી વાળ્યું। સવાર પડ્યું ને માલણ બોલાવવા આવી। કેમ બહેન, આવો છો ને? ના બહેન ના, નિત પૈસા ક્યાં લાવવા? બ્રાહ્મણને દક્ષિણા તો આપવી પડે ને, અને ઉજવણું કરવાનું આવે ને દાનમાં આપવું પડે તે જુદું। એમ કરતાં કરતાં તેની દ્રષ્ટિ ઘડા ઉપર પડી। તેનો પતિ મરણ પામ્યો। ત્યારના તેના ઘરમાં 30 કાચા ઘડા ઘડેલો પડ્યા હતા। તે જોઈને બોલી, બહેન, બ્રાહ્મણને પૈસાને બદલે 30 દાડા 1 ઘડો આપવું તો ચાલે? એ તો ઘણું સરસ, ઘડાનું પુણ્ય તો અનેક ગણું ગણાય છે। માલણે કહ્યું। બંને જણીઓ નિત નદીએ જાય અને નાહી ધોઈ વાર્તા સાંભળે। વાર્તા સાંભળી માલણે 1 પૈસો બ્રાહ્મણને આપ્યો ને 1 પૈસો પોથી ઉપર મૂક્યો। કુંભારણે બ્રાહ્મણના કપાળે મોટો ચાલ્લો કર્યો અને કાચો ઘડો પાસે મૂક્યો।
ઘડો કાચો હતો એટલે મૂકતા સહેજ ઠોકરાયો અને ફૂટી ગયો. કુંભારણ બોલી, બાપડા, બ્રાહ્મણના નસીબમાં ફૂટેલો હોય તો આખો ક્યાંથી રહે? આમ 30 દિવસ કુંભારણે કાચા ઘડાનું દાન કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થયો. અમાસનો દાડો આવ્યો. કુંભારણ માલણને કહેવા લાગી, જો હવે હું શાનું દાન કરું? મારા ઘરમાં તો બ્રાહ્મણને આપવા જેવું કાંઈ નથી. માલણે કહ્યું, બહેન, આમ શું કહો છો? તમારા પતિ 5000 રૂપિયા મૂકીને મરી ગયા છે. તમને શું દુઃખ છે? ના રે બેન, ના, એ તો બધી લોકોની વાતો છે. તે તો પુરુષોત્તમ માસનું વ્રત કરાવી મને ઉપાધિમાં મૂકી. એવું કશું નથી બહેન. તમારી શક્તિ પ્રમાણે ભાવપૂર્વક બ્રાહ્મણને જે આપશો તે ભગવાન સ્વીકારશે. મૂંઝાશો નહીં. આમ કહી માલણે ઘરે ગઈ. માલણે સૂતા સૂતા સંકલ્પ કર્યો, ભગવાન, આવતીકાલે મારી વાડીમાંથી જેટલા ફૂલ ઉતરશે તે વેચીને બ્રાહ્મણોને જમાડીશ ને જે મળશે તે દક્ષિણામાં આપીશ. માલણ સવારે વહેલી ઉઠીને વાડીએ ગઈ. વાડીમાં છોડવા ફૂલોથી લચી રહ્યા હતા. આટલા બધા ફૂલ તો એણે આજે જ દીઠા. એણે ફૂલ વીણીને ગાંસડીઓ બાંધીને બજારમાં વેચવા ગઈ. ફૂલો વેચીને તેણે 100 સોના મહોરો ભેગી કરી અને ઘરે આવી બ્રાહ્મણોને ભોજન કરાવી વધેલા પૈસા દક્ષિણામાં આપ્યા. કુંભારણ પણ એક લોભી બ્રાહ્મણને તેડી લાવી અને કહે, મહારાજ, પૂજા શરૂ કરો. તમે કંકુ ચોખા લાવ્યા છો કે નહીં? ના, હું તો નથી લાવ્યો. તો લો આ જળ, સંકલ્પ કરો અને આ ગધેડો દાનમાં ગ્રહણ કરો. કુંભારણે સાવ ઘરડો થયેલો ગધેડો લાવીને ઊભો કર્યો. બ્રાહ્મણ કહે, બહેન, ગધેડાનું તે દાન હોય? ગાય હોય તો લાવો ને. હું ક્યાં ગાય લેવા જાઉં? મારી શક્તિ પ્રમાણે આપું છું. અહીં તમારી બળજબરી નહીં ચાલે. કુંભારણને વિફરેલી જોઈ મહારાજે ચૂપચાપ સંકલ્પ મુકાવ્યો અને ગધેડો દોરીને ચાલવા લાગ્યા. કુંભારણ બોલી, મહારાજ, ગધેડો દોરીને લઈ જવાનો નથી. દાન ગ્રહણ કરો તો પૂરેપૂરું કરો. અહીંથી ગધેડા પર બેસીને જાઓ. લોભી મહારાજની તો આજે પૂરી દશા બેઠી. મહારાજ કુંભારણની ધાકથી ધરબાઈ ગયા હોય તેમ ગધેડા પર બેઠા અને પોતાને ઘરે ગયા. ભગવાન પુરુષોત્તમ રાય ગોલોકમાં બિરાજમાન હતા. પાસે ગરુડજી ઊભા હતા. પટરાણીઓ ચમર ઢોળતી હતી. એવામાં કુંભારણનો દાનમાં આપેલો ગધેડો આવીને ઊભો. ગરુડજી અને પટરાણીઓ આશ્ચર્યમાં પડ્યા. અહીં ગોલોકમાં ગધેડો ક્યાંથી? ગરુડજી તો લઠ લઈને ગધેડાને મારવા દોડ્યા. ભગવાન કહે, ગરુડજી, ગધેડાને મારશો નહીં. એ તો પુરુષોત્તમ માસના દાનમાં આવેલો ગધેડો છે. તેને મોક્ષ આપ્યા વિના છૂટકો નથી. અહીં કુંભારણ રાત્રે ભગવાનને પ્રાર્થના કરવા લાગી, ભગવાન, મેં પુરુષોત્તમ માસ ખરા ભાવથી કર્યો છે. નિત્ય ઘડાનું દાન અને આજે ગધેડાની દક્ષિણા આપી તારું વ્રત પૂરું કર્યું છે. તું રીઝ્યો હોય તો મને વ્રતનું ફળ આપ. એટલું કહેતા માં તો કુંભારણના ઘર પર ગધેડાના લીંડાનો વરસાદ વરસ્યો. કેમ કરી લીંડા બંધ જ ન રહે. કુંભારણનું તો ઘર અને આંગણું લીંડાથી ભરાઈ ગયું. કુંભારણ જીવ લઈને નાઠી અને માલણને ઘરે ગઈ અને ક્રોધથી બોલી, બહેન, જો તારા કહેવાથી મેં વ્રત કર્યું અને રાત્રે ભગવાન પાસે ફળ માગ્યું ત્યારે મારી આવી માઠી દશા બેઠી. મારા ઉપર ગધેડાના લીંડાનો વરસાદ વરસે છે. હવે શું કરું? માલણ કહે, બહેન, જેવી ભક્તિ, જેવા ભાવ, જેવું કર્મ તેવું ફળ. એમાં હું શું કરું? બહેન, ગમે તે રીતે મને આ ઉપાધિમાંથી છોડાવ. એમ કહી કુંભારણ કરગરી પડી. માલણ કુંભારણને ઘેર આવીને જુએ તો ખરેખર લીંડાનો વરસાદ વરસે. માલણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, મેં જો ખરા ભાવથી વ્રત કર્યું હોય તો કુંભારણને આ ઉપાધિમાંથી બચાવો. માલણની પ્રાર્થના ભગવાને સાંભળી હોય તેમ લીંડાનો વરસાદ બંધ થઈ ગયો. હવે કુંભારણને ભગવાન પુરુષોત્તમ રાયનો મહિમા સમજાયો. ફરીથી પુરુષોત્તમ માસ આવે ત્યારે તેણે ખરા ભાવથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અંતે મૃત્યુ પછી બંનેનો વૈકુંઠમાં વાસ થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરમાની જય.